9,516.35 કરોડના ઓનલાઈન બિલો એ પણ થઈ ગયા છે। એ રાજ્યના ખેડૂતોના હિતમાં માનનીય મોદી સાહેબ જે એમએસપી પ્રાઇસ નક્કી કર્યા છે એમના કારણે ખેડૂતોના આ પ્રકારે જણસનું મૂલ્ય એની ખરીદી થઈ ચૂકી છે। ગાંધીનગરથી ખેડૂતોને લઈને સૌથી મોટા સમાચાર તો 9,466 કરોડથી વધુની સહાય એ ખેડૂતોને ચૂકવાઈ ચૂકી છે એવી વાત પણ સમાચારોમાં આગળ વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર એ ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં ગાંધીનગરની અંદર ખેડૂતોને લઈને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। ગાંધીનગરથી ખેડૂતોને લઈને સૌથી મોટા સમાચાર, કેબિનેટ બેઠકમાં ખેડૂતોને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે। રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ એ ચર્ચાને લઈને નિવેદન આપ્યું છે। કમોસમી વરસાદ બાદ 32 લાખ ખેડૂતોને સહાય ચૂકવાય છે તેવી વાત પણ કૃષિ મંત્રી અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કરી છે। તો 9,466 કરોડથી વધુની સહાય એ ખેડૂતોને ચૂકવાઈ ચૂકી છે એવી વાત પણ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કરી છે। જમીન સુધારણા અંગે 31,000થી વધુ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી છે। જમીન સુધારણા અંગે ₹104 કરોડથી વધુની સહાય ચૂકવાઈ છે તેવી વાત પણ જીતુ વાઘાણીએ કરી છે। ત્યારે સૌથી મહત્વપૂર્ણ સમાચાર ખેડૂતોને લઈને એ ગાંધીનગરની અંદર કેબિનેટ બેઠક યોજાય અને કેબિનેટ બેઠકની અંદર ખેડૂતોને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને એ કેબિનેટ બેઠક બાદ રાજ્યના કૃષિ મંત્રી અને પ્રવક્તા મંત્રીએ કેબિનેટ બેઠકમાં થયેલી ખેડૂતોને લઈને શું ચર્ચા થઈ તેના વિશે શું નિવેદન આપ્યું, આવો એ પણ આપણે સાંભળીએ। ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદ થયો હતો ને જે કૃષિ રાહત પેકેજ અપાણું છે એમાં કુલ 33,41,976 અરજીઓ એ વિભાગને પ્રાપ્ત થઈ, જેમાંથી મંજૂર થયેલ અરજીઓ 33,08,951 એ અરજીઓ મંજૂર થઈ છે। પીએફએમએસ પોર્ટલ ઉપર અપલોડ થયેલી જે લાભાર્થી છે 32,65,866, 9,516.35 કરોડના ઓનલાઈન બિલો એ પણ થઈ ગયા છે। અત્યારની સ્થિતિએ 32,49,424 ખેડૂતોને 9,466 કરોડની સહાય એ સીધા જ એમના ખાતામાં જમા થઈ છે। ઓગસ્ટમાં જે વરસાદ થયો હતો જુનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ અને થરાદ, એમાં પણ જે અમને અરજીઓ મળી છે 2,28,376 અરજીઓ મળી છે। એમાંથી 2,26,406 અરજીઓ એ મંજૂર થઈ છે। 2,24,386 લાભાર્થીના ખાતામાં 392.79 કરોડના ઓનલાઈન બિલો એ પણ થયા છે ને અત્યારનું સ્ટેટસ કહું તો 2,23,737 ખેડૂતોને 791.19 કરોડની રકમ એ ડાયરેક્ટ એમના ખાતામાં જમા થઈ છે। જમીન સુધારણાનો પણ ત્યાં પ્રશ્ન હતો, એમાં જે અરજીઓ મળી હતી 41,777 મંજૂર અરજીઓમાંથી 37,255 થઈ છે। 36,615 લાભાર્થીના 113.01 કરોડ એ ઓનલાઈન બિલો તૈયાર થયા છે। 31,958 ખેડૂતોને 104.37 કરોડની સહાય એ જમીન સુધારણાને પણ મળી ચૂકી છે। ખરીફ પાકોની ખરીદીને લાગે વળગે છે ત્યાં સુધી કુલ જે ખેડૂતો નોંધાણા હતા 10.11 લાખ, એસએમએસ જે જણસ ખરીદીની થઈ 10,589, કુલ લાભાર્થી સંખ્યા જણસ ખરીદીની 8,21,174 એની ખરીદી ખેડૂતોની સંખ્યા છે। ખરીદી જે થઈ છે જે જણસની એની રકમ હું આપને જણાવું તો 12,923.60 કરોડ રૂપિયાની ખરીદી એ રાજ્યના ખેડૂતોના હિતમાં માનનીય મોદી સાહેબ જે એમએસપી પ્રાઇસ નક્કી કર્યા છે એમના કારણે ખેડૂતોના આ પ્રકારે જણસનું મૂલ્ય એની ખરીદી થઈ ચૂકી છે। ખરીદી કરેલ જે જણસ છે 17,99,860
1.38 મેટ્રિક ટન, આટલી મોટી વિશાળ ખરીદી એ ખેડૂતોને કૃષિ પેકેજની સહાય પણ મળી છે, એમનો માલ પણ ખરીદવાનો પેરેલલ રાજ્યની સરકારે ચાલુ રાખ્યું છે. જે ચૂકવણા થયા છે એની સંખ્યા 6,33,149 ખેડૂતોને, એનું મૂલ્ય 9,907.86 કરોડ રૂપિયા એમને ચૂકવાઈ ગયા છે. બાકીના પણ ચૂકવણાઓ ગોડાઉનના ખૂબ મોટી ખરીદી થવાના કારણે નાના મોટા પ્રશ્ન હતા, મારા વિભાગમાં મિટિંગો કરીને એ પણ પૂરા કર્યા છે. 1 લાખ વધારાની મેટ્રિક ટન ગોડાઉનમાં સમાઈ શકે એવા ગોડાઉનની પણ વ્યવસ્થા સરકારે કરી છે, હજી પણ એ વ્યવસ્થા કરી રહી છે. એટલે બાકીના લોકોને પણ એ નાફેડ દ્વારા એમની રકમ મળી જશે. તુવેરના ટેકાના ભાવની ખરીદી પણ એ રાજ્યની સરકારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં મોદી સાહેબની જે MSP પ્રાઇઝની યોજના છે અનુસંધાને શરૂ કરી દીધી છે. એમાંથી આજ દિન સુધી 1,27,645 ખેડૂતો જે નોંધણીનું કાર્ય શરૂ છે એ નોંધણીનું કાર્ય નોંધાયા છે. ખાસ કરીને આ વખતે મારા વિભાગ દ્વારા નવા ઇનોવેટિવ પગલાઓ ટેકાના ભાવે ખરીદવા માટેના થયા છે. જે ખેડૂતને ખરીદી થતી હોય તેની ચકાસણી માટે સૌ પ્રથમવાર આધાર ઇનેબલ્ડ બાયોમેટ્રિક ફેસ ઓથેન્ટિફિકેશન પ્રક્રિયા થકી જ ખરીદી કરવામાં આવી રહી છે, જે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્યમાં છે. ખેડૂતો માટે નોમિનીની સુવિધા પણ કરવામાં આવી છે. કોઈ ખેડૂત કોઈ કારણસર ઉપસ્થિત ન રહી શકે તો એમનો નોમિની ખેડૂત એ વેચાણ માટે ઉપસ્થિત રહી અને જણસનું વેચાણ કરી શકતા હોય છે. બધા જ ચૂકવણાઓ આપ સૌના ધ્યાનમાં છે એમ સીધા જ બેંક ખાતામાં મોદી સાહેબે DBTની જે શરૂઆત કરી, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, એનો સૌથી મોટો બહોળો લાભ આજે સીધા જ લાભાર્થીઓને રાજ્યમાં મળી રહ્યો છે. થેન્ક યુ મિત્રો. પેમેન્ટ ક્રમશઃ શરૂ જ છે.